નમસ્કાર. રત્ના સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજનો વિષય છે લગ્ન મેળાપક એટલે કે મેચ મેકિંગ. ખૂબ જ મહત્ત્વનો આજનો વિષય છે. હેશટેગ મેચ મેકિંગ, હેશટેગ લગ્ન મેળાપક. કોઈ પણ મનુષ્યનું જે છે ને લગ્ન એ બીજું કર્મ છે. મારા મત પ્રમાણે, મારા વિચાર પ્રમાણે હું જણાવી રહ્યો છું. અને આ બીજું કર્મથી જ જે છે તમારા પાછલા અને વર્તમાન જન્મના જે કર્મ જે હોય છે એની શરૂઆત જે છે એ આ બીજું કર્મ જ્યારે તમે કરો છો ત્યારે બધું જે છે એ ધીમે ધીમે તમારા કર્મમાં, તમારા લેણાદેણીમાં કે તમારા જીવનમાં તમે આગળ વધો છો. હવે આજે આપણે જાણીશું કે લગ્ન મેળાપક કેમ કરવા જોઈએ, તેનું શું મહત્ત્વ છે અને લગ્ન મેળાપક જેવું કંઈ હોય છે કે નથી હોતું. તો અહીંયા જે છે એ કોઈ વ્યક્તિ માને કે ના માને, કોઈ વ્યક્તિ જે છે કે આ બાબત ઉપર ફોલો કરે કે ના કરે, સત્ય જે છે ને એ બદલાઈ નથી જતું. બરાબર. તો અહીંયા લગ્ન મેળાપક જે છે એ કરવાનું તાત્પર્ય કે કરવાનું કારણ એ હોય છે કે અહીંયા બધી વસ્તુ જે છે એ આપણે સાંભળ્યું છે કે ભાઈ બધી વસ્તુ ફિક્સ હોય છે કે ઉપરવાળાએ જે છે બધી વસ્તુ નક્કી કરીને રાખી છે. બરાબર છે. આપણે તો માત્ર નિમિત્ત છે. બરાબર. ઘણા બધા કારણ લોકો કહેતા હોય છે, આપણે સાંભળતા હોઈએ છીએ. બરાબર. પણ અહીંયા લગ્ન મેળાપક કરવાનું મારા મત પ્રમાણે મુખ્ય કારણ એ છે કે તમે તમારા જીવનને, આવનારા કર્મને તમે જાણી શકો છો. અહીંયા કોઈ વસ્તુ બદલવાની નથી કે કોઈ વસ્તુ બદલી નથી જવાની, ધ્યાન રાખજો. પણ માત્ર જે છે એ મેચ મેકિંગથી તમે જાણી શકો છો કે તમારું આવનારું ભવિષ્ય કે તમારું આવનારું લગ્ન જીવન જે છે એ કેવું હશે, કેવા પ્રકારનું હશે, કઈ મુશ્કેલીઓ આવશે, તમારો લાઈફ પાર્ટનર જે છે એ કેવો હશે. બરાબર છે. ઘણી બધી બાબત આવે છે. અહીંયા તમારા સંતાનો પણ આવે કે ભાઈ સંતાનો કેવા હશે. બરાબર છે. તો અહીંયા લગ્ન મેળાપક જે છે એ કોઈ વસ્તુને બદલી નથી શકવાનું. બરાબર છે. કે તમે વધારે ગુણાંક હોય તો સારું હોય, ઓછા ગુણાંક હોય તો ખરાબ હોય, એવું કંઈ નથી હોતું. લગ્ન મેળાપક એટલે તમારા લગ્ન જીવનનો વિચાર, તમારા આવનારા લગ્ન જીવન માટેની બાબતો કે જે તમારા લગ્ન જીવનથી સંકળાયેલી છે. તમારું જીવન છે, સંતાન છે, સંતાનથી સુખ છે, તેમનું ભવિષ્ય છે, સુખ, સમૃદ્ધિ અને શાંતિ છે, કૌટુંબિક સુખ, ધનથી સુખ. બરાબર છે. સંતાનનું સુખ. તો અહીંયા ઘણી બધી બાબતો જે છે એ સંકળાયેલી હોય છે. તો મારું કહેવાનો તાત્પર્ય એ છે કે અહીંયા મેચ મેકિંગ કે લગ્ન મેળાપક કરવું એ એવું નથી કે ભાઈ તમે સેફ એન્ડ સિક્યોર મૂડમાં જાઓ છો કે સેફ એન્ડ સિક્યોર થઈ ગયા. બરાબર છે. કે વધારે આપણે ગુણાંક જે છે એ હશે તો સારું રહેશે, કોઈ તકલીફ નહીં આવે કે ઓછી આવશે, એવું કંઈ નથી. અહીંયા લગ્ન મેળાપક એટલે માત્ર ને માત્ર લગ્ન જીવનનો વિચાર. બરાબર છે. લગ્ન જીવનનું માળખું. બરાબર છે. તો અહીંયા જે છે એ આ જે ટૉપિક છે આજનો
મેચ મેકિંગ, લગ્ન મેળાપક એ ખૂબ જ મહત્ત્વનું છે. આપણને બધાને ખબર છે કે વર્ષો પહેલાં, એટલે કે જ્યારે શરૂઆત થઈ, આપણે બધા સાંભળીએ છીએ, આપણા માતા પિતા એવું કહેતા હોઈએ છે કે ભાઈ અમારે તો આવું બધું કંઈ હતું નહીં, કોઈ માનતું નહોતું, અમારે તો માતા પિતા કહેતા હતા, જોતા હતા એટલે થઈ જતું હતું, વગેરે વગેરે. બરાબર છે. તો અહીંયા જે છે એ બાબત એ પ્રમાણે સાચી છે. બરાબર છે. સિમ્પલ વસ્તુ છે કે કોઈ જોયા વગર આગળ વધે અને કોઈ જોઈને આગળ વધે. આગળ તો વધવાનું જ છે વ્યક્તિને. બરાબર છે. હવે કોઈ વ્યક્તિ જોયા વગર આગળ વધે છે એનો મતલબ એ નથી કે એ અનસેફ છે. બરાબર છે. કોઈ જોઈને આગળ વધે છે એનો મતલબ એ નથી કે એ સેફ છે. બરાબર છે. તો મારું કહેવાનું તાત્પર્ય એ છે, ભાવાર્થ એ છે કે મેચ મેકિંગ એટલે માત્ર ને માત્ર લગ્ન જીવનનું પ્લાનિંગ. તમે પ્લાનિંગ કરી શકો છો. બરાબર છે. એક અવેર તમે થઈ શકો છો કે ભાઈ આવી કોઈ મુશ્કેલી આવી શકે છે, કે આવું થઈ શકે છે. બરાબર છે. સંતાન થવું કે ના થવું. બરાબર છે. કૌટુંબિક સુખ કેવું છે, કઈ રીતનું છે. બરાબર છે. તમારો ગ્રોથ, તમારો પ્રોગ્રેસ જે છે એ કઈ રીતે તમારો થશે. બરાબર છે. થશે કે નહીં. બરાબર છે. એની અંદર એક મંગળનો પણ વિચાર કરવામાં આવે છે, એટલે કે માંગલિક જે દોષ હોય છે એનો પણ એક વિચાર કરવામાં આવે છે. બરાબર છે. તો અહીંયા મેચ મેકિંગમાં જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે જે છે એ આપણે જોવા જઈએ ને તો અહીંયા 8 પ્રકાર આપવામાં આવેલા છે, એટલે કે 8 ભાગ પાડવામાં આવેલા છે. બરાબર છે. તો અહીંયા એ 8 ભાગ જે છે આવનારા બીજા એપિસોડમાં આપણે જાણીશું કે 8 ભાગ કયા કયા છે, તેનું શું મહત્ત્વ છે અને લગ્ન જીવન ઉપર તેની કઈ રીતે અસર થાય છે, કેટલી અસર થાય છે. બરાબર છે. તો અહીંયા જે છે આજનો આપણો ટૉપિક છે #મેચમેકિંગ, લગ્ન જીવન, લગ્ન મેળાપક.